રાજકોટથી સમાચાર રાજકોટની નાગરિક સહકારી બેંકમાં આરબીઆઈએ તપાસ કરી છે। સૂત્રો મુજબ વિમોદ દોશીએ કરેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી છે। બેંકમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની થઈ હતી ફરિયાદ। જૂનાગઢ બ્રાન્ચમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લાગ્યો હતો। નાગરિક બેંક સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી અને સીઆઈડી ક્રાઇમમાંથી 2 લોકોના નામે જવાબ લખાવવા સમન્સ નીકળ્યા છે। કરોડોની જમીન ટેન્ડર વગર સસ્તા ભાવે વેચી નાખ્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। વિમોદ દોશીએ ફરિયાદ કરી હતી। રાજકોટની નાગરિક સહકારી બેંકમાં આરબીઆઈએ તપાસ શરૂ કરી છે। ના, એ માહિતી અધૂરી અને ખોટી છે। અત્યારે નિયમ મુજબ બેંક કાર્યવાહી ચાલુ છે। બેંકની આ હેડ ઓફિસ છે। આજે રજા ન હોવાથી રૂટીન બધું કાર્યવાહી ચાલુ છે। માહિતીમાં કંઈક ભૂલ થાય છે। બેંક ચાલુ હોય એટલે રૂટીન કામગીરીમાં અન્ય કોઈને પ્રવેશો આપવામાં આવતો નથી। કોઈ આવેલું જ નથી। ત્રીજા માળે કે આખા બિલ્ડિંગમાં કોઈ બહારની વ્યક્તિ આવેલી નથી। અમારે પાટણ અંગે એક પાર્ટીની રિકવરીની કાર્યવાહી ચાલુ છે। નિયમ મુજબ મિલકતનું વેચાણ થયેલું છે। એ પ્રેશર ઊભું કરવા માટે થઈ અને ખોટી માહિતીને રજૂ કરે છે। બેંક રાજકોટના અખબારોમાં બેંક દ્વારા એનો સ્પષ્ટીકરણ પણ થયેલું છે અને સુપ્રસિદ્ધ અખબારોએ પ્રસિદ્ધ કરેલા છે। ગયા વીકની આ માહિતી છે। રિકવરીની કાર્યવાહી ચાલુ થઈ એના માટે થઈને અમે આ વિષય ઉપર અત્યારે આટલું જ કહી શકીએ। કોર્ટ કાર્યવાહી ચાલુ હોય એના વિશે વધુ માહિતી અમે તમને ના આપી શકીએ।